હાલો અમે જઈએ છીએ ક્યાં છે ડેમે જઈએ છીએ ચાલો બચ્ચે લોગ કેટલા દિવસ પછી આનું બિચારાનો લોગ લીધો આપણે ને જઈએ છીએ અમે ડેમે ગલું વેન કર્યું છે અત્યારે જમીન નવરા થયા અને ગલું કહે કે નહીં જવું આ નીચલા દાતા અને ઓલું ઉપલા દાતા આપણે ગિરનાર ઉપર ચડવાની ગિરનાર તો અત્યારે તમને દેખાતો નહીં હોય એક કે નકરા વાદળાથી ઢંકાઈ ગયો છે અને વરસાદ બહુ છે અંધારી ગયું છે લગભગ ઘડીમાં વરસાદ આવશે એવું લાગે છે લગભગ અમને ડેમે કૂપા નહીં દે દેખો કરણ અમારે કરણને બહુ મમ્મા અમે તો આવવાનું નામ નથી લેતા ભયંકર જંગલ છે સિંહ દીપડા હાવજ કાંઈ પણ હોઈ શકે આમાં અત્યારે માણસો તો બધા આટા મારતા જ હોય કોકને કોક હોય આજે અઠવાડિયા પહેલાં એ ડેમ તો સલકાઈ ગઈ છે પણ અમે આવતા નહોતા વરસાદ સતત ચાલુ હતો અને આજે થોડોક તડકા જેવું વાતાવરણ હતું ને વરસાદ નથી અને અત્યારે તો તડકો નથી પણ સવારે હતો તડકો અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે વાહ વડલો બહુ મસ્ત ઉતરતો એટલે અમે માથે ચડાવી દઈએ અહીંયા ગાડી હાલે એમ નહોતી હવે ગાડીને કડ આવી ગયા વરસાદને હિસાબે આ બધું ધોવાણ થઈ ગયું લાગે છે હવે ગાડી માંડ માંડ ચડાવે છે એ મામા કરણને વાતું આખા રસ્તે નકરી વાતું જ કરણને આ વડવાય છે એક જરીક હું હિસકો ખાઈ લો સાહેબ તો મમ્મી અહીંયા હિંચકા ખાવા ગયા મમ્મી તોય નો થાય કલો હિસકા ન ખવાના હિસકા ખાવાનું ઘણે હરક છે નાના હતા ને ત્યારે બહુ હિસકા ખાધા છે હવે અત્યારે કાંઈ વાંધો નહીં હાલો નેક્સ્ટ ટાઈમ શીખી લેશું હવે આલ્યો તો હું કલો મમ્મી અહીંયા ડુગા નીકળે અહીંયા કરણને હિસકા ખાવા છે જોઈ શકો છો તમે વાહ વાહ તો મારી કરતા બહુ મસ્ત હિસકા ખાય છે વાહ હા ઓલી બાજુ ઓલું હા ન લાગે ઈ ન લાગે જો આપણે મોટા હિસકા ખાઈએ તો છોકરાઓને એમ થાય ને આનાથી હિસકા ખવાય વાહ વાહ શું થયું હાથમાં કેવી મજા આવી વડલો પણ જબરજસ્ત છે તમે જો કેટલું મોટું થડ ને આર્યા નકરા મનથી જો જિગ્નેશ પાછળ જો જો ઈ બેહીને ખાવા માંડ્યું લેતો સાહેબ એમ જ ખાતું તો રોટલી હોતે લઈ આવ્યા છીએ આપણે મારી પાછળ જ છે મને ખબર ય નથી એ ગલું ઉભો રે રોટલી આને ખવડાવી દે ગલો ખતરનાક હું બોલતો ગલો હા બેઠું જોઈ ભૂખ્યું થયું જો કેવું ખાય છે સણ ખાય છે કબૂતર માટે સણ નાખીશ ને આ બધા પબ્લિક અત્યારે જોવા આવી છે વરસાદ નથી તો બરોબર ને બધા દેહો જોયું આ ગાડી ઉપર આવી ગયા છે કરણ ભાઈ ગયો છે આપણી ગાડી માટે દેવાનું છે કરણના હાથમાં દઈ દે સાચે લ્યો તો આવે છે દો એને હાથમાં જા બધા હાઈલા જ આવે છે દેવાનું અહીંયા દીકું તાર પપ્પા કે એમ સમજે છે બસ પૂરું ચાલો હવે કાંઈ કરશે ને અમે હાલ્યા આવીશ કાંઈ નહીં કરે ડૂગું ને દેવાનું પણ ડૂગું મારો બી અહીં છે કારણ અમારો બી અહીં છે આ બધા હા
આખી ડેમ અમારે ભરાઈ ગઈ છે આ જુનાગઢની. આ ક્યારે અમે તમને આ લોગમાં તો ક્યારેય બતાવ્યું નથી. આ પહેલી વાર આ લોગ ઉતાર્યો છે કા. મમ્મી હાલો ને ગિરનાર. આ ગિરનાર છે, આ ગિરનાર છે અને આ ઉપલા દાતાર છે આ બાજુ. આપણે નાનું હતું તો આટલું જોઈ લો. કરણ અમારે બેસી છે મારી તો એની પાસેથી ઝટકતા તો નથી હે વાંદરા સમજતા એમાં હોય ને હે અમારું લઈ લે હે લે ક્યાંક ફોન મારો ઝટકી નો વાત છે. ના નહીં ખાવાનું જ લે છે. પટો હાલ બતક છે જો એ ખામેરી અને એ કાંઈ જો હતાઈ ગઈ આ છે ઓલી જળ કુકડે. હા જળમાં હતાઈ જાય જો જો અંદર વહી ગયા. હા ડૂબી નથી ગઈ, અંદર હતાઈ ગઈ છે. ચલો એ મરે નહીં, એ પાણીમાં જ રહે. જઈએ સુપાતી સુપાતી નીકળે. અમારે કરણ ને એના પપ્પા દોડે છે. વરસાદ થઈ ગયા ચાલુ. કરણ પવન ચાલુ, બહુ જ પવન છે. અને બહુ મસ્ત હરિયાળી લાગે છે. હાઈ ક્લાસ. ક્યાં ત્યાં આગળ છે સાપુર. ત્યાં આપણે જઈએ. આજે તો તમને જહાજો ને બધા માણસો જોવા મળશે. કેમ કે આજે વરસાદ નથી. વરસાદ છે જ ને. અને આપણી સાથે સાથે આવ્યા તો. વાહ આ સાઈડ આવી ગઈ છે ને એટલે આ એના ઉપર અમે આવીએ છીએ એટલે આ બીજી સાઈડ આટલો આ પાણી જાય છે. આ બધી કાપડ આ બાવ જો રમે ઈ. કોનું છે એમાં એને વાંદરાથી બીકે નથી લાગતું તો પણ હાલો હું જોગુને વાત આ જોગે રમો રમો. એજમાં થોડોક બધે આટો મારી પાણી વાળું લહકણું શું નહીં અહીંયા સાટ આવે છે ને એને હિસાબ. બરકાઈ નહીં ને ઓઈલો આવી જાય ગાના કરતો ઓઈલો તોડી નાખે બોલ પટુ ને દોસ્ત પટુ તેડી લે પટુ તેડી લે તો. આ વરસાદ રૂકી ગયો એટલે નહીં તાર પટુ આ બધું પાણી આમ જાતું. આ તો આપણે આવ્યા ને આ બધું સલકાઈ જાય છે. કાં છે એટલું પાણી હોય અને આ તો એ આ હજી આ વાદળા થાય છે. ક્યાંય દોડવું નથી કે હું દોડું પટું છું બરોબર ને. હજી પાણી તો બધું શું કે લે. ચાલો હવે અમે ઘેરે જઈએ છીએ અને કે ઘેરે વહી જવાનું હોય છે. તો હવે મારે થોડીક ઓલે મંકીને રોટલી ઘેરેથી લઈ આવ્યા હતા ને તો દેવી છે. બીક લાગે છે પણ ડર કાઢી નાખશે. એ બાને કરણ હોતે ખવડાવે ને કા કરણ લીંબુ હોતે નખાવશે હો પેલા. એમ તો એ તીખું ખાય જ છે ભાઈ ફૂલ. એ નાનો બચ્ચો દેખાય છે પણ બહુ ખતરનાક છે. કોણ પેલું એમાં ચિંટુને અત્યારે ભૂખ લાગી તો ચિંટુ અત્યારે નાસ્તો કરે છે. ચિંટુને આવું ચટપટું બહુ ભાવે છે. બહારનું તો મોડું છે તો તીખું નાખ ચટણી ના ખાવી લે. ના ના આ વરાપ નીકળે પક્ષીઓ હોતે આનંદમાં આવી ગયા છે આજે. આનંદથી બધે આમ આટા મારે છે પક્ષીઓ. કેમ કે વરસાદ હતું તો બિચારા સપડાઈ ગયા હતા આપણે બધાની જેમ. છોકરાઓને પક્ષી કા બોલો
આજે અમારે કરણી જો પક્ષીઓની જેમ આનંદમાં આવી ગયો. અમે ભણતા ને ત્યારે એક કવિતા આવતી, એક જ ડાળના પંખી. તમને ખબર તમારે આવતી? તોય લઈ ગયો ને. નજીક તો જા પણ. કાંઈ ન કરે. જા એ માથે ચડા લાગે. હમ જોતા હતા ને વરસાદ આવ્યો ને, આગળ સાટાઈ આવ્યા. જો આ સીટ આખી પલળી ગઈ. આ બાજુ લઈ લો, આ બાજુ લઈ લો ગાડી. બગીચામાં હા હા હવે નીચે બગીચામાં જાય છે ન જાવ. સીડી છે. શેરીઓ છે, શેરીઓ કાંઈ ઉતારવા નથી. રસ્તો આ વાંકવાળો છે, એટલે કોઈ પણ આવીએ તો ધ્યાનથી આવવાનું, કેમ કે આખો એમના વળાંકવાળો રસ્તો છે. અત્યારમાં તે આપણે વાઈફાઈ ચાલુ છે ને, ત્યાં બહાર ઉભા છીએ તોય ટૂક 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 ફોનમાં મેસેજ. ચાલો તો મેસેજ દે. હા મેસેજ મળ્યા આવવા.